પરથી. તો લોઅર પરેલ પંચાયત ની સામે ત્યાં વખતે પ્રેમભાઈ ગોહિલે જયારે કિશોરભાઈ વિંજુડાને ત્યાં પ્રમુખ તરીકે નિમ્યા હતા ત્યારે તો તેમનો વિરોધ થયો હતો. તેમનો વિરોધ કર્યો અને એમને કઈ કામ જ નહીં આપ્યું. કિશોરભાઈ સાચી વાત ને? ખરી વાત છે. તો એ વખતે કે નહીં આ રજીસ્ટર્ડ છે. તો આવા બધા દોરા માપદંડો અને એ વખતે આ એમના નિર્ણયને માન્ય કરાવવા માટે એમણે એક સભા લીધી. એ સભામાં મેં વિરોધ નોંધાવ્યો અને એ વિરોધ નોંધાવ્યો ત્યારે એમણે કીધું કે બધા આંગળી ઊંચી કરીને બહુમતી નક્કી કરીને આ ઠરાવને માન્યતા આપશે. તો મેં જોયું કે 21 સભાસદોની માન્યતા મળવી જોઈએ, એના બદલે આ લોકોએ જે નોમિનેટેડ કર્યા હતા ખાસ એ લોકોએ આંગળી ઊંચી કરીને આ ઠરાવ પસાર કરાવી દીધો. અને નોમિનેટેડ ની બી કોઈ વ્યાખ્યા જ નથી, કોઈ પણ હોય. ખાલી બસ એમને લાગુ જોઈએ મને કામનો માણસ છે એટલે બનાવી દે, ભલે પછી સામાજિક ક્ષેત્રે કામ કરતા હોય કે ના કરતા હોય, કાંઈ પણ હોય. એમણે એમના પગારદાર માણસોને મહાલક્ષ્મી માંથી, તુલસીવાડી માંથી એમના પગારદાર માણસોને CWC માં નોમિનેટેડ મેમ્બર તરીકે લીધા. જે લોકો ખરેખર કામ કરે છે અને પોતાની જાતને સમાજ માટે ઘસી નાખી છે એમને કોઈ નોમિનેટેડ ન બનાવ્યા, પરંતુ એમને જે લાગે યોગ્ય એમને જ બનાવ્યા અને આવી રીતે પોતાનો મનમાની કારોબાર ચલાવે છે. તો આજે આ મનમાની કારોબારના લીધે આ બધા મંદુખો છે અને આ સંઘને આપણે બરખાસ્ત કરવાનો છે. એમની ટર્મ પૂરી થઈ ગઈ છે. આજે એમણે મેમ્બરશીપ નું જે કામ ચાલુ કર્યું છે, મેમ્બરશીપ નું કામ ખરું તો ચૂંટણી પંચ નું છે. તો ચૂંટણી પંચ કેમ નથી કરતી ને? એમણે ગઈકાલે એમણે કીધું 7,000 મેમ્બર બનાવ્યા છે. તો 7,000 મેમ્બર અમે તમે બનાવે એને અમે કેમ માનીએ? એટલે એક તટસ્થ પંચ બનશે, એક તટસ્થ સંઘ બનશે અને એ તટસ્થ સંઘ દરેક વિસ્તારોમાં જઈને અને એને આપશે. આજે બીજી આની સાથે એક વાત કહું, એમણે દરેક વિસ્તારમાં જઈને 8 તારીખની મીટિંગના પત્રો વેચ્યા. તો મારી પાસે એક ફોટો આવ્યું કે અમારે NST રોડ વિભાગનું પત્રક કોને આપવામાં આવ્યું? દીપકભાઈ બારિયાને આપવામાં આવ્યું 8 તારીખની બેઠકનો. તો દીપકભાઈ બારિયા અમારે ત્યાં કઈ NST રોડના પ્રમુખ નથી, અમારે NST રોડ પંચાયતના પ્રમુખ રીટાબેન બારિયા છે. તો એ પત્ર એમને આપવો જોઈએ, પરંતુ એમને મહાલક્ષ્મીમાં બેકગ્રાઉન્ડમાં મહાલક્ષ્મીની બિલ્ડિંગનું ફોટો દેખાય છે અને એમને ફોટો આપવામાં, એમને પત્રક આપવામાં આવે છે. તો આ શું સૂચવે છે કે તમે અમારા એરિયામાં આવીને તોડો અને ફોડોની રાજનીતિ કરીને લોકોને ગુમરાહ કરીને ડિવાઇડ એન્ડ રૂલ કરીને રાજ કરવા માંગો છો. આજે અમારા વિસ્તારમાં આશ્રય યોજના આવી, એમાં અમે વૈચારિક વિરોધ કર્યો કે અમને આ આશ્રય યોજના મંજૂર નથી. પરંતુ રવિભાઈ ધારિયા અમારે ત્યાં આવ્યા અને લોકોને એવી રીતે ગુમરાહ કર્યા, લોકોને એવું મગજમાં ઢસાવ્યું કે આશ્રય યોજના જ છે તમારા માટે ખરી. જે આશ્રય યોજના આજે આપણે બાપ દાદાના સમયથી રહીએ છીએ, 100 વર્ષોથી રહીએ છીએ અને એ યોજના હેઠળ આપણને રૂમ ખાલી કરી દેવાની, એ લોકો આપણને એવી બિલ્ડિંગ બનાવશે જેવી રીતે આંબેડકર સદન બની 20-25 વર્ષમાં તે ખડખડી જાય અને પાછી એ તોડે અને પાછું એમાં જાય. એમને આપણે આપણી જીવન વિતાવવાનું. આપણે 100 વર્ષોથી રહીએ તો આપણને માલિકી હક ના મળે, તો અમે માલિકી હક માટે લડી રહ્યા છીએ. પણ રવિભાઈ ધારિયાએ ત્યાં અમને માલિકી હકનો સપોર્ટ ન કરતા એમણે આશ્રય યોજનાને સપોર્ટ કર્યો. અમારા આમદાર અમીનભાઈ પટેલને લાવીને ફક્ત ભાડાની વાત કરી, 20,000 ભાડું થશે 25,000. અમને ભાડામાં ઇન્ટરેસ્ટ નહોતો. આજે અમીન પટેલે કીધું 25,000 ભાડું. 21 ઓક્ટોબર 2023 ના રોજ નવરાત્રીના કાર્યક્રમમાં એ આવ્યા અને એમણે કીધું તમને 8 દિવસમાં 25,000 ભાડું કરીને આપીશ. હજી સુધી 14,000 ભાડું જ છે. પ્રમુખ સાહેબ, જે આ સંસ્થા રવિભાઈ ધારિયા મુંબઈ મેઘવાળ પંચાયતના પ્રમુખ છે, આજે એમણે લોકોને ગુમરાહ કરીને શિંદે સાહેબની પાસે એમણે ભગવો કેસ ધારણ કર્યો. અરે અમને ભાઈ શિંદે સાહેબનું ગ્રુપ કે કોઈ ગ્રુપમાં ઇન્ટરેસ્ટ નથી. આ અમારી મુંબઈ મેઘવાળ પંચાયત નોન પોલિટિકલ સંસ્થા છે, અમને એમાં ઇન્ટરેસ્ટ નથી. અને પણ એમણે આ
આપણી જે માતૃ સંસ્થા છે વર્ષોથી 89 થી કોઈ એને રંગ ચડ્યો નહોતો, કોઈ પોલિટિકલ રંગ ચડ્યો નહોતો, એને આ રંગ ચડાવવાનો પ્રયત્ન કર્યો. એમણે ચાહ્યું હોત તો આજે એમણે શિંદે સાહેબ પાસે જઈને એમણે શિંદે સાહેબને કીધું હોત કે તમે મહારાષ્ટ્ર રાજ્યના પ્રથમ નાગરિક છો, તો તમે એક વટહુકમ બહાર પાડો અને જેટલી અમારી 39 વસાહતો છે એને ઓનરશિપ આપી દો જોઈએ. અને જો એ 39 વસાહતોને વટહુકમ બહાર પાડીને શિંદે સાહેબે આપી દીધું હોત તો આપણી મુવમેન્ટ એમને સપોર્ટ કર્યો હોત ને આપણે. પણ એમણે એવું નથી કરવું. ફક્ત એમને એમનો લાભ જોવો છે. એમણે જે એમના મહાલક્ષ્મી અને તુલસીવાડી વિસ્તારમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે એવો જ વિસ્તારમાં બીજા વિસ્તારોમાં ભ્રષ્ટાચાર કરવો છે. એટલે આવી આ બધી ખોટી પ્રવૃત્તિઓ કરવી છે. અને ત્યાં એમની સાથે ઘણા બિચારા પગારદાર મારા સાથેના સહકારીઓ છે જેને પગાર મળે છે, એમને ન બોલવાનો પગાર મળે છે. તે લોકો બિચારા પગારદાર છે એટલે મને એમની દયા આવે છે કે જવા દે, કાંઈ ન બોલી શકે, કારણ કે પગાર અટકી ન જોવો જોઈએ. તો આવા કાર્યો થાય છે. તો આવો અમારો વિરોધ છે. આ સંસ્થાને આપણે પોલિટિકલ રંગ ચડાવ્યો છે. આ સંસ્થાને સામાજિક કાર્યકર્તાઓથી વિમુખ કરી છે. લોકોનામાં એક અસમંજસનું વાતાવરણ નિર્માણ કર્યું છે, ભય નિર્માણ કર્યો છે. લોકોને જે 100 વર્ષથી રહી રહ્યા છે એનું માથે રહીને ખાલી કરાવનાર આ રવિભાઈ ધારિયાનો અમે જાહેર નિષેધ કરીએ છીએ. પ્રવીણભાઈ, આજ આ સાથે આપણે આ સભા વિરામ પામે છે. અને આજે જે 71મી પંચાયતની જે વાત કરી રહ્યા છે, તો આજે 39 વસાહતો બીએમસીની વસાહતો છે, એમાંથી કેટલી વસાહતો ખાલી થઈ રહી છે. તો આ બધા વિભાગો બનાવીને જે વસાહતો ખાલી થઈ રહી છે, તો તમારો વિભાગ રહેશે ક્યાં? આજે એ વિચાર નથી કરતા. માથે રહીને શીશ મહેલ ખાલી કરાવ્યું, માથે રહીને વાલ પખાડી ખાલી કરાવ્યું, માથે રહીને લાલ માળો ખાલી કરાવ્યો, માથે રહીને એનએસટી રોડ ખાલી કરાવવા આવ્યા હતા, પણ અમે લોકો નડી ગયા છીએ એટલે અમે હજી છીએ. તો આવા પ્રયોગ છે. માથે રહીને શું એજન્ટની ભૂમિકા ભજવે છે કાંઈ ખબર નથી. એજન્ટ લોકો એને છોડી દીધા છે, પ્રશાસનના, યુનિયનના, શિંદે સાહેબના. તો આવા વિભાગો એક બાજુ તોડી રહ્યા છે અને એક બાજુ નવી વિભાગો. પેલા જે છે એને તો સાચવો ભાઈ. આખું શીશમહેલ ખતમ થઈ ગયું આપણી સામે. આ આર્થર રોડ પર જોખમ ઝળુંબી રહ્યું છે આખું. એ લોકોને ક્યારે પણ ખાલી કરાવે એવી પરિસ્થિતિ. કેટલી વખત પ્રમુખ સાહેબ આવ્યા છે. તો આવી રીતે આ પંચાયત આજે કહે છે ને રવિભાઈ ધારિયા કે અમે લોક ઉપયોગી કાર્ય કરીએ છીએ. તો આ સમૂહ લગ્ન, શૈક્ષણિક કાર્યક્રમ સિવાય બી આ કાર્યક્રમ લેવાનો છે. દરેક વિભાગને બચાવવાનો છે. જ્યારે વિભાગને બચાવવાનો છે ત્યારે તમે એને માથે રહીને તોડાવી રહ્યા છો. તો આ લોક ઉપયોગી કાર્ય નથી. એટલે આવા કાર્ય બંધ કરો અને જલ્દી તમે ખુરશી ખાલી કરો એવી વિનંતી સાથે આજની આ સભાનો વિરામ